દેવપ્રિયો, આજ ગુરુ પૂર્ણિમાનો અવસર છે. આપવાનો દિવસ છે કે લેવાનો દિવસ છે? બોલો. આપવાનો દિવસ છે કે લેવાનો દિવસ છે? આજનો આ ગુરુ પૂર્ણિમાનો અવસર એ કાંઈક આપવાનો દિવસ હોય કે કાંઈક લેવાનો દિવસ હોય? ગુરુ પૂર્ણિમાનો અવસર એ આપવાનો દિવસ હોય કે 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 લેવાનો દિવસ હોય? આપવાનો છે કે લેવાનો છે? જ્યાંથી કાંઈ જ નથી મળવાનું, જ્યાંથી કાંઈ જ નથી મળવાનું અને ત્યાં બધું જ આપી દેવાનું, જ્યાંથી કાંઈ જ નથી મળવાનું. જેટલા વર્ષોથી પરિચયમાં છે ને, આમ ગણો શું મળ્યું? નમ્રમની પાસે કેટલી વાર આવ્યા, કેટલી વાર ગયા, કેટલી વાર દર્શન કર્યા, ઘણું તો કર્યું, મળ્યું શું? આમ ગણો તો કાંઈ જ કાંઈ જ કાંઈ જ કાંઈ જ કાંઈ જ. જ્યાંથી કાંઈ જ નથી મળવાનું અને જ્યાં બધું જ આપી દેવાનું છે, એ હોય છે ગુરુ. અને એ દિવસ હોય છે જ્યાં કંઈક મળે છે ને, જ્યાં કંઈક મળે છે ને ત્યાં આપવાનું બહુ મન થાય છે. જ્યાંથી કંઈક મળતું હોય છે ત્યાં આપવાનું આખી દુનિયાને બહુ મન થતું હોય છે. પણ જ્યાંથી કાંઈ નથી મળવાનું અને ત્યાં બધું આપવાનું મન થાય ને, એ જ પરમાત્માનું શાસન છે. સમજાણું? જ્યાંથી કંઈક મળે છે અને ત્યાં કંઈક આપવું, જ્યાંથી કંઈક મળે છે અને ત્યાં કંઈક આપવું, એ બહુ બોલો, એ સંસાર કહેવાય કે કંઈક મળે કંઈક આપો, કંઈક આપો ને કંઈક મળે, કંઈક મળે ને કંઈક આપો. આપલે, જ્યાં આપલે હોય ને એને સંસાર કહેવાય છે. અને જ્યાં અર્પણતા હોય ને, જ્યાં અર્પણતા હોય ને ત્યાં શિષ્યત્વ કહેવાય છે. જ્યાં કંઈક આપલે હોય, મને કંઈક મળશે, મને કંઈક આપશે, મને એની પાસે જાવ એટલે કંઈક મળી જાય. આખા સંસારમાં તમે ક્યાં જતા હો? આખા સંસારમાં તમે ક્યાં જતા હો? બોલો, ક્યાં જતા હો? આખા સંસારમાં તમે ક્યાં જતા હો? આખા સંસારમાં તમે ક્યાં જતા હો? જ્યાંથી તમને કંઈક મળે છે, જ્યાંથી તમને કંઈક મળે છે. પણ જ્યાં કાંઈ જ ન મળે, હું તમને કહીશ કે જ્યાંથી કાંઈ જ નથી મળવાનું, જ્યાંથી કાંઈ જ નથી મળવાનું અને ત્યાં જ્યારે બધું જ આપવું હોય ને, ત્યાં માણસ ગણતરી કરે કે ન કરે? હંમેશા માટે તમે જોજો, આટલા વર્ષો તમારા જે પસાર થયા હશે ને, આટલા વર્ષો જે તમારા પસાર થયા હશે ને, એ ગણતરીમાં પસાર થયા હશે. અને જ્યાં કોઈ પણ જાતની ગણતરી ન હોય, જ્યાં કોઈ પણ જાતની ગણતરી ન હોય, જ્યાં શું મળશે એની કોઈ જ આશા ન હોય, જ્યાં શું મળશે એની કોઈ જાતની અપેક્ષા ન હોય, જ્યાં શું મળશે એની પાછળની કોઈ દ્રષ્ટિ જ ન હોય. અને છતાંય બોલો, એક કામ કરો, આંખ બંધ કરી દો બધા, એકદમ આંખ બંધ. જ્યાં કાંઈ નથી મળવાનું અને ત્યાં મારે બધું જ આપી દેવું છે, જ્યાં મને કાંઈ જ નથી મળવાનું અને ત્યાં મને બધું જ આપી દેવું છે, એટલું આપવું છે, એટલું આપવું છે, એટલું આપવું છે, એટલું આપવું છે કે મારી પાસે હું જ ના રહું. અને જ્યારે મારી પાસે હું જ નહીં રહું, એ દિવસે હું પરમાત્મા બની જઈશ. જ્યાં કાંઈ જ નથી મળવાનું અને મારે બધું જ આપી દેવાનું, આ ક્યાંનો ન્યાય કે જ્યાં મને કાંઈ જ નથી મળવાનું ત્યાં મારે બધું જ આપી દેવાનું છે? ના, એવું કેમ હોય? આ સુધી તો હું આપતો આવ્યો છું, આ સુધી હું લેતો આવ્યો છું, આ સુધી હું આપતો આવ્યો છું, આ સુધી હું લેતો આવ્યો છું.
અને જેટલું આપ્યું છે ને એના કરતા વધારે જ્યાંથી મળે ને ત્યાં હું જતો રહ્યો છું. ખોલો આંખ. જ્યાંથી મને વધારે મળે ત્યાં હું થોડુંક આપતો આવ્યો છું. જ્યાંથી મને વધારે મળે ને ત્યાંથી હું થોડુંક આપતો આવ્યો છું. પણ જ્યાં કાંઈ જ નથી મળવાનું, જ્યાં કાંઈ જ નથી મળવાનું અને ત્યાં મારે બધું આપી દેવાનું. શું આપવાનું? બહુ તો ખીચામાં હાથ નાખો, રૂપિયા આપી દો. બહુ તો તમે એમ કહેશો, ના ગુરુને તો દિલ આપવાનો હોય. શું કહેશો? પણ ના, મને દિલની જરૂર નથી. ગુરુને દિલની જરૂર નથી. શું આપવાનું હોય ગુરુને? શું આપવાનું હોય? તમે કે સમર્પણ. બહુ ઇઝી. આમ ગણો તો સૌથી મોંઘો અને આમ ગણો તો સૌથી સસ્તો શબ્દ છે. કયો શબ્દ? શું આપવાનું અને શું મેળવવાનું? જ્યાં કાંઈ નથી મળવાનું ત્યાં મારે કાંઈક આપી દેવાનું. શું આપી દેવાનું? હું તમને શીખવાડું છું આજ. જ્યાંથી કાંઈ નથી મળવાનું એ ગણતરી તમારી જેને તમે આપી દો છો ને, આ આપું ને આ મળે, આટલું આપું ને આટલું લઈ લઉં, આટલું મળી જાય, આટલું મળી જાય, આટલું મળી જાય, ભલે થોડુંક આપવું પડે, જઈ આવીએ જરાક. જ્યાં ગણતરી છે તમારા મનમાં, જે વિચારમાં, જે બુદ્ધિમાં, જે ગણતરીનો ભાવ જે છે ને, એ ગણતરી તમે જેને આપી દો ને, અને પછી તમે જે દિવસે ગણતરી વગરના થઈ જાઓ ને એ દિવસે તમે ગુરુના થઈ જાઓ છો. સમજાય છે? પણ શા માટે હર એક બુદ્ધિજીવીના મનમાં પ્રશ્ન ઉઠે, હર એક બુદ્ધિમાનના મનમાં પ્રશ્ન ઉઠે, હર એક બુદ્ધિમાન વ્યક્તિના મનમાં પ્રશ્ન ઉઠે કે એક માણસે શું કામ બધું આપી દેવાનું? એક માણસે શું કામ બધું જ આપી દેવાનું? સમજાય શું કહું છું? એક માણસે શું કામ બધું જ આપી દેવાનું? બુદ્ધિ માણસને પ્રશ્ન ઉઠાવે ને પ્રશ્ન. આપણે હંમેશાના માટે પરમાત્માના દરબારમાં કે ગુરુના દરબારમાં કે સત્સંગના દરબારમાં જઈને પણ આપણે બેકામ કેરાશે. બુદ્ધિથી જેટલું ગમી ગયું ને એટલા વખાણ કેરાશે. બુદ્ધિથી જેટલું ગમી ગયું હશે ને એટલા વખાણ કેરાશે. અને બુદ્ધિને જેટલું નહીં ગમ્યું હોય ને એટલા વખોયડા હશે. કોકને વખાયણા હશે અને કોકને વખોયડા હશે, કોકને વખાયણા હશે અને કોકને વખોયડા હશે. કારણ કે આપણે હજી વખોડવા અને વખાણવાની ખાણમાં જ બેઠા છીએ. સમજાય છે? ગઈકાલનો પ્રસંગ થયો હશે ને, ગઈકાલનો જે અવસર, આટલો સરસ મજાનો અવસર પસાર થયો હશે ને, એટલે સૌથી પહેલું કામ 12 વાગે, 1 વાગે, 2 વાગે છૂટા થઈને પહેલું કામ શું કર્યું હશે? આમ તો બહુ સારું હતું પણ ગરમી, બરાબર? પણ ગરમી. આમ તો બહુ સારું હતું, જમવાનું તો એટલું સરસ હતું ને કે હું એ કહેવા માંગુ છું કે જ્યાં સુધી આજ સુધી આપણે ધર્મના ક્ષેત્રમાં આવીને જે કરી શક્યા છે ને એ બધા જ ઉપર ધર્મ જેવી સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ થવા છતાં પણ આપણે જો કંઈ ગુમાવ્યું હોય ને, બોલો, જો કંઈ ગુમાવ્યું હોય ને તો કોણાથી ગુમાવ્યું છે? ગણતરીથી ગુમાવ્યું છે, મૂલ્યાંકનથી ગુમાવ્યું છે. અને આ ગણતરીના આ મૂલ્યાંકન જે મારામાંથી છોડાવે નહીં, આ ગણતરી અને મૂલ્યાંકન જે મારામાંથી છોડાવે નહીં, એને કહેવાય કોઈ ગણતરી નહીં. જે દિવસે મને એમ થાય કે નહીં, મને કોઈ ગણતરી નથી, મને કાંઈ જ નથી, મારી પાસે કાંઈ જ નથી, હું કશું જ નથી, અને હવે મારી પાસે કંઈ રહ્યું નથી, અને હવે હું કોઈનો રહ્યો નથી, બસ એવી અનુભૂતિ જે ક્ષણે જ્યાં થાય ને, માનજો કે એ તમારી માટે
બોલો, માનજો કે એ તમારી માટે. કારણ કે બધા જ પ્રવચન એમ કે ગુરુની જરૂર છે, ગુરુ હોવા જોઈએ, ગુરુ તો ધારવા જોઈએ, ગુરુ માનવા જોઈએ, ગુરુ ન હોય તો ન ચાલે, ગુરુ વગર મોક્ષ ન થાય, ગુરુ વગર કોઈ સંસારમાંથી બહાર ન ઉતારે, ગુરુ વગર કોઈ નૈયા પાર ન ઉતારે. આવા પ્રવચનો કેટલા બધા લોકો આપતા હોય, અને આવું વાંચેલું, ગોખેલું, સાંભળેલું, શીખેલું કેટલા બધા બોલતા હોય અને સાંભળતા હોય કેટલા બધા. પણ હું એમ કહીશ, ના, એ તારે કે ઉગારે એની કોઈ પરવા હોય જ નહીં. એ તારે કે ડુબાડે એની કોઈ પરવા જ ન હોય. જ્યાં અનકન્ડિશનલ લવ હોય. શું હોય? જ્યાં અનકન્ડિશનલ લવ હોય. મને ખબર ન પડે મને શું થાય છે, મને ખબર ન પડે મને શું થાય છે. બુદ્ધિથી જે દિવસે એવું ફીલ થાય, બુદ્ધિ જે દિવસે કે નહીં આ તો બહુ સારા છે, આનું વ્યાખ્યાન બહુ સારું છે, આમ બધું બરોબર લાગે છે, હવે આને હું મારા ગુરુ માની લઉં. જે દિવસે બુદ્ધિથી તમે ગુરુ માનો ને, સમજો કે તમે એક માણસને મળો છો, તમે ક્યારે ગુરુને નથી મળતા. અને મોસ્ટલી લોકો હા સાંભળ્યું હોય કે ગુરુ માનવા જોઈએ, ધારવા જોઈએ, ગુરુ હોય તો લાઈફમાં આમ થાય, ગુરુ હોય તો આમ થઈ જાય, ગુરુથી આમ થાય, ગુરુથી આમ થાય, એટલે બસ આપણે પણ આપણી લાઈફમાં ગુરુ બનાવી લઈએ, ગુરુ હોવા જોઈએ, ગુરુ માની લઈએ. અને એમ માનીને, એમ ધારીને, એમ વિચારીને, જે જ્યાં ગમી ગયું ને ત્યાં એકદમ ફાવી ગયું ને ચાલો ઓકે, એને પણ આપણા વખાણ કેના ને આપણે એના વખાણ કેના, નમોરિયન તાણમ. ગુરુ એ એરેન્જ મેરેજ ન હોય. શું કીધું મેં તમને? ગુરુ એ એરેન્જ મેરેજ ન હોય. અને જે દિવસે કોઈ જાતની ગોઠવણ ના આવે, કોઈ જાતની ગણતરી ના આવે, કોઈ જાતનો વિચાર ના આવે, કોઈ જાતની બુદ્ધિ જ જ્યાં ન ચાલે, અને છતાં પણ તમે ગમે એટલા ફેંકાતા હો, અને છતાં પણ ત્યાં જ જો જવાનું મન થાય ને, એ દિવસે માનજો કે હવે આ મારા. સમજાય છે? બહુ અઘરું કે બહુ સહેલું? બહુ અઘરું કે બહુ સહેલું? પણ હા, ધર્મ બે જ રીતે આજનો સમાજ કરતો હોય. જાગાણીભાઈ સાંભળો છો ને? ધર્મ બે જ રીતે આજનો સમાજ કરતો હોય. એક બુદ્ધિથી અને બીજો લવથી. ધર્મ બે જ રીતે થાય, સંસાર બે જ રીતે ચાલે, મોક્ષ બે જ રીતે થાય. મોક્ષના પણ કારણમાં બે જ આવે. કાં તમે બુદ્ધિથી બધું સમજી ગયા, કરી ગયા, પછી ધીરે ધીરે તમે એની પાછળ લાગી ગયા અને તપસ્યા કરવા લાગ્યા, જે કંઈ પણ. એક થાય બુદ્ધિપૂર્વકની સાધના હોય, અને એક હોય બોલો. અને જે દિવસે જ્યાં સંભળાય કે ન સંભળાય, કહેવાય કે ન કહેવાય, બોલાવે કે ન બોલાવે, સામે જોવે કે ન જોવે, વાત કરે કે ન કરે, પાસે રાખે કે ન રાખે, પણ છતાંય તમારો શ્વાસ જો, તમારા શ્વાસને જો કોઈ અણધાર્યું સ્પર્શી જાય નહીં, તમારા શ્વાસને જો કોઈ અણધાર્યું સ્પર્શી જાય. ઘણા બધા લોકો હોય 4 મહિના સુધી વ્યાખ્યાનો, પ્રવચનો આમ સાંભળતા હોય, ત્યારે એટલા બધા એમ લાગે કે હા જાણે એકદમ. પણ ગુરુ એ કર્ણપ્રિય ન હોય. અને જે કર્ણપ્રિય હોય ને વક્તા હોય. ગુરુ કર્ણપ્રિય ન હોય. ગુરુ કર્ણકંટક હોય. એટલે જે ગુરુ તમને વાગે નહીં ને, જે તમને વાગે નહીં ને, એ તમને ક્યારેય આગે ન કરી શકે. અને આપણી ખોટ છે,
કે આપણને મારા સાહેબો કે મહાસતીજીઓ પંપાળે ને એવા ગમતા હોય. સાંભળો છો ને બધા બહેનો, બરોબર સાંભળો છો ને? આપણને પંપાળે ને એવા મારા સાહેબો ને મહાસતીજીઓ બહુ ગમતા હોય. પછાડે નહીં, ફેંકે નહીં, એવા 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 ન ગમતા હોય. પણ હું એમ કહીશ કે જે તમને પંપાળે ને એ ક્યારેય તમને પરમાત્મા ન બનાવી શકે. શિલ્પી જો પથ્થરને પંપાળતો જ રહીને, શિલ્પી જો પથ્થરને વાલ કર્યા જ કરે તો પથ્થરો જ રહીએ. શું રહીએ? તો પથ્થરો જ રહીએ. પણ તમારી હર એક ઈચ્છાઓને તોડી નાખે, તમારી હરેક ઈચ્છાઓને ઝીરો કરી નાખે, તમારા અસ્તિત્વને ઓગાળી નાખે, તમારા અંદરમાંથી તમારું અસ્તિત્વ ચૂર્ણ કરી નાખે, અને છતાં પણ તમે એને છોડી ન શકો ને, ત્યારે માનજો કે હવે તમને કોણ મળ્યા છે? અને એવા ગુરુ મને મળ્યા હતા, તપ સમ્રાટ ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબ. અને એવા ગુરુ મને મળ્યા હતા તપ સમ્રાટ પૂજ્યવર રતિલાલજી મહારાજ સાહેબ. મેં મારી દીક્ષા લીધીને 5 વર્ષ 6 વર્ષ પછી મને મળ્યા હતા. એટલે એવું નથી કે દીક્ષા લઈ લઈએ એટલે બધાને ગુરુ મળી જ જાય. હા, સાંભળેલા, માનેલા, વાંચેલા, ગોખેલા અને માની લીધેલા ગુરુ બધાને મળતા હોય છે, ઘણાને મળતા હોય છે. મેં તમને ન કીધું કંઈક? સમજાઈ ગયું કંઈક? માનેલા, વાંચેલા, ગોખેલા, સમજેલા એ બધાને મળતા હોય છે, એ ઘણાને મળતા હોય છે. પણ જે તમને તમારા જ ન રહેવા દે, જે તમારા અસ્તિત્વમાં તમને જીવવા જ ન દે, જે તમારી ઈચ્છા પ્રમાણે તમને ચાલવા જ ન દે, જેના આગમન માત્રથી તમારા ઉપર કંટ્રોલ ન રહે ને, તમારા ઉપર કંટ્રોલ ન રહે ને, ત્યારે માનવું કે હવે મને બાકી લખવું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી, બોલવું, લખવું, કહેવું એ અલગ હોય છે. અને મોટા ભાગે થતું હોય છે, અને માટે જ એનું કોઈ રિઝલ્ટ હોતું નથી. પથ્થરાને પંપાળે ને એવા ટેરવા નકામા હોય છે. પથ્થરાને પંપાળે ને એવા ટેરવા, બોલો, એ ટેરવા નકામા હોય છે. પથ્થરા નહીં ગમે અને પંપાળવા વાળા નહીં ગમે. જ્યાં બે તરફ ગમતું થાય ને ત્યાં ક્યારેય ગુરુ ન હોય, યાદ રાખજો. જ્યાં બે તરફ ગમતું થાય ને એ ક્યારેય ગુરુ ન હોય, અને જ્યાં ગુરુ હોય ને ત્યાં બે તરફ ગમતું ન થાય. સાંભળો જ. અને માટે જ આટલા વર્ષોથી તમે માર્ક કરજો, તો જોયું હશે કે મોટા ભાગે તમારી એક જ વ્યાખ્યા તમે સાંભળી હશે, જે જ્ઞાન આપે તે ગુરુ. હું એમ કહીશ કે તદ્દન ખોટી વ્યાખ્યા છે. જ્ઞાન આપે એ ગુરુ, બોલો, જ્ઞાન આપે તે ગુરુ. એવું સાંભળ્યું છે ને? ગુરુ પાસે જઈએ એટલે શું મળે? જ્ઞાન. નથી ક્યારેય અપાતું, નથી ક્યારેય લેવાતું. જ્ઞાન નથી ક્યારેય, બોલો,
અપાતું કે નથી ક્યારે લેવાતું. તો પછી ગુરુ જ્ઞાન આપે શું અને ગુરુની પાસેથી જ્ઞાન? તો ગુરુ પ્રજ્ઞા આપે તે હોય કે મારી વાત જુદી છે કે સૌ ઈચ્છે છે કે મારી લાઈફમાં કોઈ એવું પર્સન હોય, સૌ ઈચ્છે છે કે મારી લાઈફમાં એક એવું પર્સન હોય અને બધાએ સાંભળ્યું હોય કે જ્ઞાન આપે તે ગુરુ હોય. બરાબર છે? હું એમ કહીશ તદ્દન 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 ખોટી વ્યાખ્યા છે. અને તમારા મનમાં જેટલી વ્યાખ્યાઓ છે ને એ બધી જ વ્યાખ્યાઓને વાળી ચોળી સાફ કરીને તમારે બહાર કાઢવી પડે ને એવું આ ચાતુર્માસ છે. ન સમજાણો? તમારા મનની બધી જ વ્યાખ્યાઓને વાળી ચોળી સાફ કરી અને બહાર કાઢવી પડે ને એવું આ ચાતુર્માસ છે. હું એમ કહીશ કે તમે અચાનક તમે બહારમાં રોડ ઉપર જઈ રહ્યા હતા અને રોડ ઉપર જતી વખતે ક્યાંક તમને એક સરસ મજાની કારના શોરૂમની અંદર એક કારને તમે જોઈ. જોયા પછી તમને મન થઈ ગયું, લેવાનું મન થઈ ગયું અને એ જ સમયે તમારા અંદરમાંથી વિચાર્યો કે ના, મને નથી જોતી, મને નથી જોતી. હવે શું થાય? તો એ સમયે એ જે ક્લિક થાવ, એ સમયે જે ક્લિક થાવ એને શું કહેવાય? જો હવે બરોબર સાંભળજો, આજના ગુરુ પૂર્ણિમાનો એકદમ મેઇન પોઈન્ટ આવી રહ્યો છે. એક બાળક જ્યારે સ્કૂલમાં જાય ને, ખૂબ ભણે ને આખું વર્ષ, પછી જ્યારે એક્ઝામ દેવા ઉપર બેસે ને અને એ સમયે બુદ્ધિના કેટલું બધું ભરીને ગયો હોય ને, પણ જ્યારે એન્ડ સમય એક્ઝામનો જ્યારે આવે ને ત્યારે ત્યારે ક્લિક ન થાય. શું ન થાય? ક્લિક ન થાય. ગાડીમાં બહુ પેટ્રોલ ભરેલું હોય પણ કિક ન લાગે. તો પેટ્રોલનું મહત્વ કે કિકનું મહત્વ? ભણ્યા છો એનું મહત્વ કે એન્ડ મોમેન્ટ પર ક્લિક થાય એનું મહત્વ? સમજાય છે તમને? સંભળાય છે કે સમજાય છે? કઈ સમજાણો? કઈ સમજાણો? કઈ સમજાણો? જે સમયે પોતાની વાઈફ રાજા પરદેશીને ઝેર આપી દે, પોતાની વાઈફ સુરીકંઠા જ્યારે રાજા પરદેશીને ઝેર આપી દે ને, અને ઝેર આપ્યા પછી નસો જ્યારે તૂટતી હોય, વેદના જ્યારે ફૂલ થતી હોય અને એવી ક્ષણમાં ક્રોધ આવતો હોય, ગુસ્સો આવતો હોય, આણે મને ઝેર આપી દીધાનું મારી નાખું, આવો જ્યારે વિચાર આવતો હોય અને એવી ક્ષણે અંદરમાંથી ક્લિક થાય. શું ક્લિક થાય? શું ક્લિક થાય? હે પરદેશી, તું શાંત થયો છે, હવે શાંત રહેજે. હે પરદેશી, તું શાંત થયો છે, હવે તું શાંત રહેજે. અને જે ક્લિક થાય, પરદેશીના અંદરના બધા જ ઉભરા શાંત થઈ જાય, અંદરનો બધો જ ગુસ્સો શાંત થઈ જાય, અંદરની બધી અકળામણ શાંત થઈ જાય, અંદરના બધા આવેગ શાંત થઈ જાય, અંદરનો બધો આવેશ શાંત થઈ જાય, અંદરનો બધો જ ક્રોધ સમી જાય અને પરદેશી શાંત થઈને બે હાથ જોડીને નમો થોડમ બોલવા લાગે. એ ક્લિક, રાઈટ ટાઈમ ઉપર જે ક્લિક, એ શું હોય? જે તમને બહુ બધું જ્ઞાન આપે, બહુ બધું ભણાવે, બહુ બધું શીખવાડે, બહુ સમજાય, બહુ બધી બુકો ભણાવી દે, પ્રવચન આપી દે, વ્યાખ્યાન આપી દે અને તમે રોજ વ્યાખ્યાન સાંભળી લો. એવા કેટલાય આ ખુરશી પર બેઠેલા માજીઓ, દાદાજીઓ હશે કે જે લોકો વર્ષોથી કામાણી ભુવનમાં વર્ષોથી સાંભળતા એકાદી બે ખુરશી પણ કદાચ તૂટી ગઈ હશે. ખુરશી કહું છો, પગ નથી કહેતો. પણ હું કહીશ કે વર્ષોથી સાંભળે, વર્ષોથી હું અને તમે બધા સાંભળીએ, કેટલાય પ્રવચનકારો આવે ને સાંભળીએ, એ સાંભળે અને જે સંભળાવે ને એ ક્યારેય ગુરુ શિષ્ય હોય જ નહીં. સાંભળે ને સંભળાવે એ શ્રાવક અને સંત હોય. એ શ્રાવક અને સંત હોય. તો ગુરુ ને શિષ્ય શું હોય? ગુરુ ને શિષ્ય શું હોય?
સાંભળે અને સંભળાવે તે સંત હોય અને સાંભળે તે શ્રાવક હોય. તો શ્રાવકથી શિષ્યત્વની આ વ્યાખ્યા જુદી કેમ હોય? શ્રાવકથી શિષ્યત્વની વ્યાખ્યા જુદી કેમ હોય? જુદી કેમ હોય? આ વ્યાખ્યા જુદી કેમ હોય? એક શ્રાવક અને એક સંત, અને એક શ્રાવક અને એક શિષ્ય, એક ગુરુ અને એક સંત, આ વ્યાખ્યા જુદી કેમ હોય? સંત હોય તે ગુરુ હોય ને ગુરુ હોય તે સંત હોય, શ્રાવક હોય ભક્ત હોય ને ભક્ત હોય શ્રાવક હોય. આ વ્યાખ્યા જુદી હોય કે એક જ હોય? એક જ હોય વ્યાખ્યા કે જુદી હોય? સંત, બધા સંત, ગુરુ, શ્રાવક, શિષ્ય, ફરક શું હોય? ફરક શું હોય? બોલો, મારી કહેવાની વાત અલગ છે, મારી કહેવાની ભાવના અલગ છે, મારો સંદેશ અલગ છે. એક સંત અને એક ગુરુ, એક શિષ્ય અને એક શ્રાવક. જે બધાને સાંભળતો હોય ને, જે બધાને સાંભળતો હોય ને એ શ્રાવક હોય. અને જે કાંઈ પણ બોલ્યા વગર સાંભળતો હોય ને, કાંઈ પણ બોલ્યા વગર સાંભળતો હોય ને, કાંઈ પણ બોલ્યા વગર જે સાંભળતો ને સમજતો હોય ને, બોલો હવે મને ખાલી એટલો કયો, શિષ્યનો મોક્ષ થાય કે શ્રાવકનો મોક્ષ થાય? મને તમારો જવાબ માત્ર એટલો જ જોઈએ છે. મોક્ષમાં તમારે ને મારે બધાને જવું જ. શિષ્યનો મોક્ષ થાય કે શ્રાવકનો મોક્ષ થાય? પછી શિષ્ય સાધુ હોય કે શિષ્ય શ્રાવક હોય, વાત અલગ છે. શિષ્યનો મોક્ષ થાય કે શ્રાવકનો મોક્ષ થાય? કોનો મોક્ષ કોનો થાય? મારી વ્યાખ્યા આખી બદલાઈ ગયેલી છે. તમે બરોબર સમજી લ્યો કે બેમાં જે ફરક હોય, તો આ જે ક્લિક થાય ને શું કહેવાય? આ જે ક્લિક થાય ને શું કહેવાય? આ ક્લિક થાય ને શું કહેવાય? શું કહેવાય એને? બોલો. જે ક્લિક થાય ને શું કહેવાય? આત્માનો અવાજ કહેવાય? તો આજથી એક નવી વ્યાખ્યા, આજથી એક સાચી વ્યાખ્યાને યાદ કરો. જે પ્રજ્ઞા આપે તે ગુરુ નહીં, જે પ્રેરણા આપે તે ગુરુ. જે સમય જ્યાં જે યોગ્ય પ્રેરણા છે, જે સમય જ્યાં તમે તમારા સંસારમાં છો અને અચાનક તમારું કોકની સાથે બાજવાનું થઈ રહ્યું છે, બોલાચાલી થઈ રહી છે, અને એ સમય તમને શાંત કરી દે. તમારી જ્યારે તમારા અંદરમાં એકદમ ખળભળાટ થઈ રહ્યો છે, ગુસ્સો એકદમ છે, તમે સામેવાળાને કંઈક બોલી દેવા માટે તૈયાર થઈ ગયા છો, અને એવા સમયે તમારા અંદરમાંથી એક પ્રેરણા મળે, નહીં, સ્ટોપ, નહીં, મારાથી આ ન થાય, મારાથી આમ ન કરાય, તમે આમ નહીં કરતા. એને કહેવાય ક્લિક. અને આવી ક્લિક જે સમય કરાવે ને, બુદ્ધિ આપે, વ્યાખ્યાનો આપે, પ્રવચનો આપે, બહુ બધું જ્ઞાન આપે, બહુ બધી સમજ આપે. ગુસ્સો ખરાબ છે, ગુસ્સો પાપ છે, ગુસ્સો આમ છે, એ બધે બહુ બધા બોધ આપે. આપણે બધાના બહુ વ્યાખ્યાનો સાંભળી લઈએ, અને જેવા નીચે જઈએ ને જરા કોક એકાદો સાયકલ વાળો અડી ગયો નથી ને, બોલો, અને પાછા જે સાંભળે, બહુ સાંભળે પ્રવચનો સાંભળી લે ને, એ સુધરતો નથી. પણ જે ન સંભળાવેલું સાંભળે ને, ન સંભળાવેલું પણ સાંભળવા લાગે ને, ન બોલેલું પણ સાંભળવા લાગે ને, જે આંખોની ભાષાને સાંભળવા લાગે ને, જે હાથના ઈશારાને સાંભળવા લાગે ને, જે માત્ર ગુરુના ચહેરાને જોઈને સમજવા લાગે ને, જેના અંદરમાંથી ક્લિક 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 થવા લાગે ને. આપણી ખોટ એ છે કે આપણે બહુ બધા સંતોને, બહુ બધા મહાસતીજીને સાંભળીએ છીએ, પરંતુ આપણા ડબલા લીક છે. લીક. શું કીધું? આપણા ડબલા લીક છે. અને જ્યાં લીક ડબલા હોય ને ત્યાં ક્લિક ન થાય.
શું કીધું બે? જ્યાં ડબલા લીક હોય ને, લીક એટલે શું? લીકેજ. શું કે તમે લીકેજ કહો કે બીજું કઈ? તૂટેલ તળિયાનો ઘડો. બોલો, તૂટેલ તળિયા ઘડો દેખાય બહુ સલામત, એકદમ મસ્ત મજાનો, પણ બિચારું તળિયું. તો જેના તળિયા લીક હોય ને, એ બહુ સાંભળે પણ બધું લીકેજ. પણ એન્ડ મોમેન્ટ પર મોતની ક્ષણ આવી ગઈ હોય, એવી ભયંકર ક્ષણ આવી ગઈ હોય, અને અંદરમાંથી અવાજ ક્લિક થાય, બસ નહીં, નો સ્ટોપ, અટકી જા. એને શું કહેવાય? એ ક્લિક જે કરાવે ને, અને જેની ક્લિક વારંવાર થયા કરે ને, એને જેને થાય તે શિષ્ય, અને જે કરાવે ને તે. બસ સંસારમાં હો કે ગમે ત્યાં હો, ક્લિક થવા માટે ઉપાશ્રયની કોઈ મોનોપોલી હોતી નથી. આ ક્લિક થવા માટે એકેય ઉપાશ્રયની કોઈ મોનોપોલી હોતી નથી. ક્લિક તો બાથરૂમમાં પણ થઈ શકે, અને ક્લિક તો રસોડામાં થઈ શકે. થાય કે ના થાય? અને એ ક્લિક જે કરાવે ને, એ ક્લિક જે થાય ને, એ ક્લિક જન્મમાંથી પ્રગટ થવા લાગે ને, અને આપણે જ્યાંથી અટકી જઈએ ને, એને કહેવાય છે આજના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે પરમાત્મા પાસે એટલી જ પ્રાર્થના કરો કે મને વારંવાર ક્લિક કરાવે ને એનો યોગ કરાવજે. મને વારંવાર ક્લિક કરાવે ને, મને એનો યોગ કરાવજે. બસ. નમો નમો સિદ્ધાણં નમો અરિહંતે શરણ
सिद्धि पवचामि साहु शरणं पवचामि कीलपदन्तं धम्मं शरणं पवचामि मंगल करना और शरण नहीं कोई जो भव्या प्राणी आदरे अक्षय अविचल पद हो।